ભગવાને આ સંસાર ચક્ર એવું બનાવ્યું છે કે સંસાર ચક્રની અંદર ભગવાનની માયામાં માણસ એવો ગૂંથાતો જાય, એવો ઉલઝતો જાય કે ભગવાનને પ્રાપ્ત કરી શકતો નથી. સવારે માણસ ઉઠે છે, ઉઠી અને પોતાની દિનચર્યા પરવારી અને પછી પુરુષ હોય એ કમાવા ચાલ્યો જાય અને સ્ત્રી હોય ઘરના કામમાં લાગી જાય. આખો દિવસ પોતાનો પરિવાર હોય એના ભરણ પોષણ માટે જે કંઈ પણ નોકરી કરતો હોય કે વ્યવસાય કરતો હોય, અને એ વ્યક્તિ વ્યવસાય કરીને સાંજે ઘરે આવે, એ ઘરે આવ્યા પછી થોડી વાર જમશે, થોડી વાર પોતાના પરિવાર સાથે બેસશે, નાના બાળકો હોય તો એમને થોડી વાર રમાડશે, બાળકો સાથે થોડો સમય પસાર કરે, પોતાની ધર્મપત્ની સાથે થોડો સમય પસાર કરે અને પછી પાછા રાત્રિ થાય એટલે સૂઈ જશે. સૂઈ જાય ને સવાર પાછી પડે એટલે સવારે પાછો એનો એ ક્રમ, સવારે ઉઠીને નહીં ધોઈ અને પોતાના કાર્યમાં લાગી જશે. આમ ને આમ જીવન જીવવામાં વ્યક્તિ પોતાનું સંપૂર્ણ આયખું પૂરું કરી નાખે છે, પણ ભગવાનને ભજવાનું કંઈ સૂઝતું નથી.